જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ। તો આપણે એક પંપેથી હરગવાનું ડાળું લાવ્યા હતા અને જે વખત આપણે ડાળું તોથી લેતા હતા એ વખત મહારાજ કહેતા હતા કે ભાઈ આ ડાળું તમે લઈ જશો પણ આ ડાળું પોગરે નહીં, એને હે ને જે બિયારણથી છોડ જ વાવવો પડે। એટલે હું એવું કહેતો હતો કે ના ભાઈ ફાઇનલ જ પોગરે છે, આવીશ અને પોગરશે એટલે બતાવીશ। તો એ વખત ચાહક મિત્રોની ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ ના પોગરી જાય અને મહારાજ માનતા નહોતા કે ભાઈ ના પોગરે, તમે ના લઈ જશો, ખોટું માથે પડશે। તો આપણે જોઈ લો, લાઈવ પ્રૂફ બતાવીએ તમને। જો તો ફાઇનલી આપણે ડાળું પોગરી ગયું। જો હરગવાનું આ જો આ રહ્યું, પછી આ રહ્યું, આ બાજુ મહારાજના આ વિડીયો બતાવીશું કે જોઈ લો ભાઈ। ચાહક મિત્રો કહેતા હતા પણ તમે નહોતા માનતા। તો ફાઇનલી આપણે ડાળું પોગરી ગયું હોય અને કોઈ પીને પણ હરગવો વાવવો હોય તો ઝડપી હરગવાની શેગો ખાવી હોય તો આવું ડાળું વાવી દેવાનું, ફટાફટ પોગરી જા અને એની શેગો ઝડપી આવશે। જોઈ લો, તો આપણે કોઈને બિયારણ વાવવાની જરૂર નહીં, ડાળું વાવશો ને તોય થઈ જાય ફટાફટ। હું થઈ ગયો તો નાહી ધોઈને તૈયાર અને પ્રિન્સ કાલનો વાઘુબાના ઘેર ગયો હતો, કારણ કે શનિવાર હતો એટલે એને બપોરની નિહાલ હતી અને અત્યારે પાછો વહેલા આવ્યો। કના અંગત આવ્યો? તો વહેલા અભિષેક અંગત આવ્યો અને આજ શનિવાર એટલે બપોરની સ્કૂલ અને કાલે રવિવાર એટલે રજા। એના બાજુ ઇધર દેખો। તો આપણે દગડ જોડે ગીત ગવરાઈએ। ગોળ પેલા ખાઈ લે। તમારા નોમના હતા દીવાના, આહુડા લાવી દીધા માય મને હાવ ગાડી નાખો હતા પછી મારું બીજું કોઈ થયું, સપનું તો સપનું મારું રહીને। તો ભાઈ તગડધૂમે જેવું ગીત ગાયું ફૂમતાજીનું, મસ્ત ગીત ગાયું તો આ તગડધૂમ માટે એક કોમેન્ટ કરી નાખજો મસ્ત। આ બાજુ અમારા મમ્મી આવી ગયા છે, વાઘોબાન ઘેર હતા ત્યાં। વીરમાં જય માતાજી। તો અમારા મમ્મી હતા આશીર્વાદ વાઘુબાન ઘેર હતા ને આજ અમારા ઘેર આવ્યા છે વહેલા, અભિષેક મેળવા આવ્યો હતો। આપણે 2-3 દિવસ પહેલાં જાર વાવી હતી, આગળના વ્લોગમાં આપણે તમને બતાવી હતું અને જોઈ લો, આ છે અમારું ખેતર, મમ્મી જાર વાવી હે અને જો જાર ઉગી હજી આ દેખાય। જો હજી તો ખાલી 4 દિવસ થયા છે, એમાં આટલી દેખાય, 2 દિવસ પછી ફૂલ દેખાય। ઘણા દાડે દાંતેડું હાથમાં આવ્યું। આપણે સાર બધી વાટ લીધી છે ને, ભારો થઈ ગયો આ બાજુ જોઈ લો। અરે ભારો એક ભેંસ છે એટલે આપણે એક ભારો ચાલી રહે આરામથી અને બધું સારે આપણે વેચાતી રાખી હતી, એટલેથી મળી અને એટલેથી આવ્યું આખું 4000 રૂપિયા આટલાના। આપણા આજ છે દશામાનું જાગરણ ના બધા છોકરાઓ ભેગા થઈ ગયા જોઈ લો। લેડ કોણ ગાય હવે? પેલા એક હા રણુજ મોડરો મોયો, હાથમાં બાળો લાગે મને વાલો, હાથમાં બાળો લાગે મને વાલો, રણુજ મોડરો મોયો, મારો દીકરાયો પેલી માઈ આવતી માઈ નો તને આવડા પેલો આરે
તો મિત્રો આજે અમારા ભત્રીજા એવા એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર અભિષેકના ઘરે દીકરીબાનો જન્મ થયો છે. તે બદલ અભિષેકને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો લગભગ અત્યારે વાગ્યા છે રાતના 11 અને હજુ મશીન બંધ છે. બધું શાંત વાતાવરણમાં આપણે આજ તો આવી ગયા હતા ટ્રેક્ટર ઉપર અને ટ્રેક્ટર ઉપર વ્લોગનો એન્ડ કરવાનો છે. અને મિત્રો એક ખાસ વાત કે ઘણા બધા ભાઈઓની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે કોમેન્ટનો રિપ્લાય આલો. તો આપણે એક દિવસ આખો એવો વિડીયો બનાવીશું કે બધી કોમેન્ટોનો રિપ્લાય આપી દઈશું એક જ વિડીયોમાં. અને હમણાંથી એક કોમેન્ટ બહુ આવે છે કે ભાઈ મહારાજ એટલે શું? તો મહારાજ અમારા વૈકણભાઈ પંપે નોકરી કરે છે અને એમની અટક છે ગોસ્વામીને આપણે ડાયરેક્ટ કહીએ છીએ મહારાજ. તો આપણે વૈકણ પંપે કાયમથી એમને મહારાજ કહીને બોલાવીએ છીએ. અને વૈકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એક મસ્ત કોમેન્ટ કરી દેજો. મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી.